રામ મારે રામ. બોલો રામ. અમારે ઘેર બહુ તકલીફ છે અને હું જાણું છું એ માતા મળે છે. બોલો રામ. શાના કારણે તકલીફ પડે છે કઈ દુઃખ છે જાણો છો ને? હા. બોલો રામ. હા. કદાચ મારા બેનની રજા હોય જે પછી તમારું દુઃખનું સમાધાન પૂરતો જાઓ હે ભાઈ. સમાધાન પૂરતો તો તમારા બાપ દાદાના તમારા વડાઓના પોસ્ટ હોય થાય. ભાઈ ખરા પાક્કું ન હા પેઢીના 5 ભાઈનું કુટુંબ ખરા ને પાક્કા ન હા પછી પાછળ કેમ ના થાય 4 જ હતા. બોલેલા કે તમારા વડવાઓના અનુસાર ટોટલ 5 ભાઈ 5 ભાઈના પરિવારમાં જવું તમારી કુળની કુળદેવીને મળું એટલે તો મહાકાળી મને જોવા મળે. ખરું મારી ખરું કહું છું કે તમારી કુળની કુળદેવી મહાકાળી મને મળે. ખરું ને મહાકાળીને મારા રામ રામ કહો હે ભાઈ. પછી કદાચ મહાકાળીને રામ રામ કહીને તમારા જીવનમાં તમારા પરિવારમાં જો કદાચ દુઃખ કહેવા જાઓ અને પૂછું એવું કે બળવો હતો ભૂવો હતો તમારી પેઢીમાં હતો. હા તમારી માતા મને એવું કે કોઈ જાણકાર વ્યક્તિ હતો, કોઈ ભૂવો હતો, કોઈ બળવો હતો, ઘેર ઘેર જઈને વિદ્ય કરતો, શમશાનમાં જતો. મારી સાસુ બોલેરા એક બાજુ મહાકાળીનો ફોટો, બીજી બાજુ ખોડિયાર અને આ બાજુ કદાચ ખૂણામ જોવે તો કોક બળિયા દેવનો ફોટો. સાસુ મારી ખરું એની બાજુમાં જોવા જાય તો કે મોરના પેછાની પેલી કરેલી સાસુ મારી તલવાર બી હતી. ખરું ને બોલેરા ઉપર જોવા જાય તો કોઈ બૈસી કુતર માતાનો ફોટો હતો. સોનતા કે શું નામ બોલેરામ વડા મને ફોટો જોવા મળે એટલે ફોટા શું નામ હોય એ જ મને માતાને જોવા મળે. બોલેરામ 1995 માં દેવલોક પામેલી લે જ્યારે જઈને જોવું હોય તો જોઈ લેજો. 1995 માં દેવલોક પામેલી એટલે મને ફોટામાં દેખાઈ સાલ 1995 સોનતા કેવું કઈ હતું. ખરું ને હા 100% સાચું જ હોય. બોલેરામ કદાચ એને વાતચીત કરું હે ભાઈ. ભલે રામ કઈ માતા હતી અને તમને કઈ હાલમાં નડે છે એવું જો કદાચ તમારી માતાને પૂછું તો તમારી માતા એવું કે તમારા ઘરમાંથી અજુઈ કોકી ધૂણે છે. તમારી માતા એવું કે છે કે કોક ધૂણે છે. એ તો એવું કે છે કોક કામ દોરા કરેલા, કોક ધાગા કરેલા, મોરેશ કર્યા લે છે. ભલે રામ કે એવું કે છે પણ તમારી માતા મને એવું કે છે એટલું બધું કરે હે ભાઈ. ભલે રામ પણ બધા તમારી માતા એવું કે આ તો કોક જોડેથી વિદ્યા શીખાડ મંત્ર પઢેલા છે એવું કે છે. ખરું કે ધારો કે બીજા વ્યક્તિ જોડેથી કોક એવી વિદ્યા શીખી હોય અને એના થકી કામ થતું હોય. ખરું ને મારી સાચી વાત. ભલે રામ એ વાત તો ભલે એથી જો કદાચ તમારે મહાકાળી માતાને મળ્યું એટલે મહાકાળી માતાને મળી જો કદાચ તમારા જીવનમાં દુઃખ જોવું ને તો પેલા આગળ બૈશીપુત્ર માતા જે વાત કરી એ તમે બોડાવ ઘરે જઈને જોઈ લેજો. ભલે રામ મને યાદ હોય તો રામ એટલે તમે એ બૈશીપુત્રનો એનો પેલા વ્યવહાર આવ્યો જેથી કરીને તમારા જીવનમાં તકલીફ ના રહે જે તકલીફ હોય એ દૂર થઈ જાય. ફરી વાત કરું કે કોકના ઘરની આગળ એક મૂળો છે. ખરો ને કે ઘરની આગળ એક મોટો મૂળો છે, બહુ મોટો. હવે એ મૂળા વાળે ઘેર એક એવો દીકરો જેના ખુદ હોય કે જેનું લગ્ન નતું કર્યું એવું પૂર્વજ પાછો એ જે મૂળાવાળા ઘરનો પૂર્વજ નડે આવું માતા કહો. નહીં પૂર્વજ હા
આ તો પૂર્વજ એ પછી મારી સમજતા નથી બરાબર સાચી વાત મારી બોલે હા તમારી હા પણ એનો વ્યવહાર તો કરવો પડશે હો વ્યવહાર એટલે બેસાડવાનો નથી એનો વ્યવહાર કરીને તમે જે શ્રી સુખડી જે હાલો તે તેથી જો કદાચ ફરી જાઓ એટલે આ એક બે ઘર બાજુ છે જમણી સાઈડ ઝોંપડી છે એની બાજુમાં બોર છે કોનું ઘર છે હા એ ઘેર જઈને ઉભી રહો ખરું ને હા એ ઘેર જઈને ઉભી રહો એટલે એની કોઈક બાર શીખોતર માતા બોલો બાર શીખોતરને જે દીકરીનું લગ્ન ના થયું હોય તે દીકરી દેવલોક પામી હોય એને બાર શીખોતર માતા કહેવાય ખરું મારી હા તો આ એક બાર શીખોતર ને ખુદ પૂર્વજ આ બેનું સમાધાન કરો તો તમારા જીવનમાં તકલીફ દૂર થશે મારી ખરું ને ભલે હા બોલો બીજું કઈ ચમની તકલીફ છે એક દીકરીને મારી હારી પેણાલી પર મૂકી જાય મગજની તકલીફ થઈ ગઈ એવું કેમ કે બે બાર જેવી થઈ જાય ભલે રા સાસુનું દુખવું છે હે ભાઈ પીરની માતા દીકરીને લગ્ન કર્યા પછી પાછળ શું કામ છે ના જાય ના ને જાય તો માતા કદાચ તમને એવો વ્યવહાર બતાવું કે શાસ્ત્રીમાં જઈને કરજો તો થાય ખરો તો શાસ્ત્રીનું દુઃખ હું તમને બતાવું તો તમને શાસ્ત્રીમાં કઈ માતા બેસાડેલી છે ખબર ખરી ના મારી બતાવું તમને બતાવું કહો હું માતા બતાવું ના તો હું માતા ખોટી પડું ખરું ને તો જો કદાચ તમને દીકરીની શાસ્ત્રીનું ખબર હોય તો વાત આગળ કરું ના મારી લોગો સમય થઈ જશે આ તમારે ભલે રા મોટા લઈ લો મોનતા લઈ લો એવું કહું કે શાસ્ત્રીની જ માતા નડે છે અને આજુબાજુ કદાચ પૂછપરછ કરજો કે શાસ્ત્રીમાં એક બઈ આ જ રીતના બોડી થઈને દેવલોક પામી ગયું પટેલા સંજયભાઈ છત્રભાઈ